Namaskar, all of you. You are keeping good health. Today I am talking about the close standard 11. My teaching point basic English grammar part 4. મહેતા સર જેને MM સર પીપી સવાણી હાઈસ્કૂલ ધરતીનગર. મિત્રો, આપણે આગળ ક્લોઝ વિશે ભણી ગયેલા અને એમાં જે આપણે કહી શકીએ તમારા ટીચિંગ પોઈન્ટ ધ ક્લોઝ. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ ક્લોઝ? ક્લોઝ એટલે શું? તો પહેલી ડેફિનેશન આપણે બહુ ક્લિયર કટ સમજી લેવી જોઈએ. ફ્રેસિસમાં એવું હતું કે શબ્દનો સમૂહ અર્થ પ્રગટ કરે એટલે તે ફ્રેસિસ કહેવાય. અહીંયા કેવું છે કે શબ્દનો એવો સમૂહ કોઈ વાક્યનો અંશ ભાગ હોય અને જેમાં ઉદ્દેશને આપણે કરતા અને વિધેય એટલે ક્રિયાપદ હોય, તેને ઉપવાક્ય કહે છે. ક્લિયર? અ પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ ઓનલી. ફક્ત એક પાર્ટ હોય, એક ગ્રુપ હોય. તો શબ્દનો એવો સમૂહ કે કોઈ વાક્યનો અંશ એટલે ભાગ હોય અને એ ભાગની અંદર એક કર્તા એક ક્રિયાપદ હોય. કર્તાને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ અને ક્રિયાપદને કહેવાય. એકલું ક્રિયાપદ હોય તો વર્બ, પરંતુ ક્રિયાપદની સાથે અન્ય શબ્દો હોય તો તેને વિધેય કહેવાય. તો એટલા જ માટે કહી શકાય કે અ ગ્રુપ ઓફ વર્ડ ધ કન્ટેન અ સબ્જેક્ટ એન્ડ અ પ્રિડિકેટ. તો મિત્રો યાદ રાખજો કે જે કન્ટેન છે એ કન્ટેનની અંદર સબ્જેક્ટ અને પ્રિડિકેટ. સબ્જેક્ટ એટલે કરતા અને પ્રિડિકેટ એટલે શું? ધ વર્બ. ક્રિયાપદ પણ હોય અને ઓબ્જેક્ટ પણ હોય, એને પ્રિડિકેટ કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ કે ધ ક્લોઝ કેવી રીતે બની શકે? વી સો અ ફિલ્મ, they had breakfast, this is a teacher, we must eat, it was a summer, he speaks, I write a letter, you finished this work and the examination is cancelled, he refused the job. મિત્રો અહીંયા જો જે રેડ કલર આપે છે એ બધા પ્રિડિકેટ્સ અને જે બ્લેકમાં છે તે સબ્જેક્ટ છે. તો આની અંદર બે જ વસ્તુ આપણને જોવા મળી. ગ્રુપ ઓફ ધ વર્ડ શબ્દો તો છે, પણ એ શબ્દોની અંદર એક કર્તા હોવો જોઈએ અને એક પ્રિડિકેટ હોવો જોઈએ. જો વી, ધે, ધીસ, વી, ઇટ, હી, આઈ, યુ, ધ એક્ઝામિનેશન, હી, એ બધા છે સબ્જેક્ટ. અને સો અ ફિલ્મ, હેડ અ બ્રેકફાસ્ટ, ઇઝ અ ટીચર, મસ્ટ ઇટ, વોઝ સમર, સ્પીક્સ, રાઇટ અ લેટર, ફિનિશ્ડ ધીસ વર્ક, ઇઝ કેન્સલ્ડ, રિફ્યુઝ ધ જોબ. આ બધા પ્રિડિકેટ છે. તો એનો અર્થ એ થયો કે ક્લોઝની અંદર એક વાક્યનો તો ભાગ હોય, પણ એ વાક્યના ભાગની અંદર એક કર્તા હોવો જોઈએ અને એક ક્રિયાપદ હોવું જોઈએ. ટૂંકમાં એને એક કર્તા અથવા એક પ્રિડિકેટ કહે છે. એટલે એ સાચી ડેફિનેશન છે કે અ ગ્રુપ ઓફ વર્ડ દેટ કન્ટેન અ સબ્જેક્ટ એન્ડ પ્રિડિકેટ. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સેન્ટેન્સ કહેવાય અને એ સબ્જેક્ટને પોતાનો સબ્જેક્ટ એટલે પોતાનો પ્રિડિકેટ હોય છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સેન્ટેન્સ હોય છે અને એ પાર્ટનો એક ભાગ હોય અને એને પોતાનો જ સબ્જેક્ટ અને પોતાનું જ પ્રિડિકેટ હોય. દાખલા કે વી સુ અ ફિલ્મ, અમે ફિલ્મ જોયું. તો વી એટલે અમે, એ પોતે કરતા છે અને ફિલ્મ જોવું એ પ્રિડિકેટ છે. તો એનો અર્થ થયો કે જે વાક્યની અંદર ગ્રુપનો સમૂહ હોય, શબ્દનો એવો સમૂહ કે જે વાક્યમાં અંશ એક ભાગ આપેલો હોય અને એ ભાગની અંદર કર્તા અને ક્રિયાપદ ફરજિયાત હોવા જોઈએ, કર્તા અને પ્રિડિકેટ ફરજિયાત આવવા જોઈએ. એને આપણે ક્લોઝ કહીશું. ઇંગ્લિશમાં એવું કહી શકાય અ ગ્રુપ ઓફ ધ વર્ડ ધ કન્ટેન અ સબ્જેક્ટ એન્ડ પ્રિડિકેટ. એને આપણે કહી શકાય ક્લોઝ. હવે મિત્રો, કાઇન્ડ ઓફ ધ ક્લોઝ. ક્લોઝના પ્રકાર કયા? આપણે જેમ આગળ જોયું કે સેન્ટેન્સના પ્રકાર એન્ડ કાઇન્ડના પણ પ્રકાર થાય, કાઇન્ડ ઓફ ક્લોઝના પણ પ્રકાર. તો એક છે પ્રિન્સિપલ. એને 3 રીતે બોલી શકાય: પ્રિન્સિપલ, મેઇન એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ. મુખ્ય વાક્ય, એને એક મુખ્ય વાક્ય કહેવાય. અને બીજું સબઓર્ડિનેટ આપણે ડિપેન્ડન્ટ ક્લોઝ પણ કહી શકાય, જેને ગૌણ વાક્ય કહે છે. અને ત્રીજો છે કોઓર્ડિનેટ ક્લોઝ, અને સમાનપદી ઉપવાક્ય. હવે આપણે એની વિગતવાર જોઈએ કે પ્રિન્સિપલ, મેઇન, ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ એટલે શું.
મુખ્ય વાક્ય એટલે શું? તમે મુખ્ય વાક્ય કોને કહી શકો? આપણે પહેલાં ઉદાહરણો જોઈએ. જો આઈ ડોન્ટ બિલીવ ઇન વોટ યુ સે. માય બ્રધર કમ ટુ મી વોટ આઈ વોઝ બિઝી. હી મીટ ધ મી who had helped him. Roshni is wearing a white shirt which looked very nice. I saw a field which was very old. I know this man who is a good singer. Call the boy whom I have punished. This is the girl whose purse is the stolen. That is the place where we used to meet. This is the reason why she is failed in the examination. મિત્રો આમાં જુઓ કે તમને જે આઈ ડોન્ટ બિલીવ ઇન અને માય બ્રધર કેમ ટુ મી એવા તમને જે બ્લુ કલરના સેન્ટેન્સ આપ્યા છે એની અંદર કેવું બતાવે છે કે અ પાર્ટ ઓફ ગ્રુપ છે, અ પાર્ટ ઓફ ગ્રુપ કહી શકાય છે, પણ એ પોતાનો એક અલગ સ્વતંત્ર અર્થ કરે છે. પોતાનો અલગ સ્વતંત્ર અર્થ આપવા માટે આ ઉપવાક્ય હોય છે. એ પોતે પોતાનો જ એ અર્થ સ્પષ્ટ કરી શકે છે. એને બીજો કોઈ આધાર લેવો પડતો નથી. દાખલા તરીકે આઈ ડોન્ટ બિલીવ ઇન, હું એમાં માનતો નથી. માય બ્રધર કેમ ટુ મી, મારો ભાઈ આવ્યો, તો ધેટ્સ ઓકે. મારો ભાઈ આવ્યો ત્યાં સુધી પરિપૂર્ણ થઈ જાય છે. એને ક્યારે વોટ, વેન, હુ, વિચ, હુમ, હુઝ કે વેર કે વાય જે વચ્ચે મેં અંડરલાઇન કરેલા છે એ શબ્દનો ઉપયોગ એને કરવો પડતો નથી. એટલે એનો આધાર રાખવો પડતો નથી. તો અહીંયા આઈ ડોન્ટ બિલીવ ઇન માય બ્રધર કમ ટુ મી, મારો ભાઈ આવ્યો, હું એમાં માનતો નથી. આઈ મીટ ધ મેન, હું માણસને મળ્યો. રોશનીએ વ્હાઇટ શર્ટ પહેર્યું, મેં ફિલ્મ જોઈ, હું આ વ્યક્તિને જાણું છું, મેં છોકરાને ફોન કર્યો, આ છોકરી છે, આ જગ્યા છે, દેટ ઇઝ ધ રીઝન, આ એનું કારણ છે. આ બધા શબ્દો તમે લઈ લો. એ પોતે પોતાનો અલગ સ્વતંત્ર અર્થ આપવા માટે બીજા ઉપવાક્યોને એની જરૂર પડતી નથી. એટલે બીજા ઉપવાક્યનો આધાર લેવો પડતો નથી. એટલે જ એને પ્રિન્સિપલ ક્લોઝ કહી શકાય, એટલે જ એને મેઇન ક્લોઝ કહી શકાય, એટલે જ એને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કહી શકાય. તો એને મુખ્ય વાક્ય કહે છે. મુખ્ય વાક્ય એટલે શું? કે કહેવાનો અર્થ કે પોતે પોતાનો અલગ સ્વતંત્ર અર્થ આપે, બીજાને એને ઉપયોગની જરૂર પડતો નથી, બીજાનો આધાર લેવો પડતો નથી. એટલે પોતે જ એ સ્વતંત્ર વાપરી શકાય છે અને પોતે જ પોતાના વાક્યનો અર્થ સ્પષ્ટ કરી શકે છે. તો આને આપણે પ્રિન્સિપલ ક્લોઝ કહીશું. હવે ત્યાર પછી સબઓર્ડિનેટ ક્લોઝ. સબઓર્ડિનેટ ક્લોઝ એટલે શું? એને ગુજરાતીમાં આપણે ગૌણ વાક્ય કહીશું. બીજા શબ્દોમાં કહીએ તો ડિપેન્ડન્ટ ક્લોઝ, જો મેઇન ક્લોઝ અને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હતો. હવે પછી આવશે ગૌણ ઉપવાક્ય. અમે જુઓ વાક્ય આગળના જે વાક્ય છે તેના તે જ છે. આની અંદર જોયું આપણે કે આઈ ડોન્ટ બિલીવ માય બ્રધર કમ ટુ મી, હી મીટ ટુ ધ મેન. આપણે બધા જ વાક્યનું ગુજરાતી કર્યું. એની અંદર પ્રથમ વાક્ય જે હતું ને એ સ્વતંત્ર હતું. એ પોતે પોતાનો અર્થ સ્પષ્ટ કરી શકતું હતું. એને બીજા ઉપવાક્યનો ઉપયોગ લેવો પડતો નહોતો, બીજા ઉપવાક્યનો એને આધાર લેવો પડતો ન હતો. તો અહીંયા જુઓ કે આપણે કહીએ કે આઈ ડોન્ટ બિલીવ ઇન વોટ યુ સે, માય બ્રધર કમ ટુ મી એમ બોલીએ અને આપણે એમ કહીએ કે કમ ટુ મી, એનો અર્થ નીકળી જાય છે. પરંતુ બની શકે ઘણી વખતે કે વોટ યુ સે વેન આઈ વોઝ બિઝી. આ એક શબ્દ આપણે બોલીએ કે જ્યારે હું વ્યસ્ત હતો. એ વાક્ય વાંચીએ ત્યારે આપણને શું થયું? જે હું બીજી હતો, તો આપણને એવું લાગવું, કંઈક જાણવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આથી એનો અર્થ સ્પષ્ટ થતો નથી કે વોટ યુ શું, પણ આગળ શું, તેને શું કહ્યું. એ વાક્યને વાંચીને આપણને આગળ સવાલ પૂછવાનું મન થાય, એનો અર્થ કંઈક જાણવાની એક ઈચ્છા થાય, પણ અર્થ નીકળતો નથી. એને બીજા મુખ્ય વાક્યનો આધાર લેવો પડે અને મુખ્ય વાક્યનો આધાર લે પછી જ પૂર્ણ અર્થ પેદા થાય છે. તો ગૌણ વાક્યની અંદર શું હોય કે એ પોતે સ્વતંત્ર રીતે વાપરી શકાતું નથી, પોતે પોતાનો અર્થ સ્પષ્ટ કરી શકતું નથી, અને પોતાનો અર્થ સ્પષ્ટ ન કરી શકે ત્યારે એને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ ન કહી શકાય, પરંતુ ડિપેન્ડન્ટ ક્લોઝ કહી શકાય. કારણ કે કેમ? એને મેઇન અથવા પ્રિન્સિપલ અથવા ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝનો એને આધાર લેવો પડે છે. દાખલા તરીકે જો વોટ યુ સે,
શું કહ્યું? વેન આઈ વોઝ બિઝી, હું ત્યારે બિઝી હતો. હુ હેડ હેલ્પ હિમ, કોણ તેને મદદ કરી? જો વિચ લુક વેરી નાઇસ, તે કેવી સરસ દેખાય છે. વિચ વોઝ વેરી ઓલ્ડ, જે ખૂબ જ કરડું હતું. હુ ઇઝ ગુડ સિંગર. આ બધા જે રેડ મેં વાક્યો આપેલા છે એ બધા સબઓર્ડિનેટેડ ક્લોઝ બને છે. કેમ બને છે? કે નોટ અ કમ્પ્લીટલી થોટ, નોટ કમ્પ્લીટલી થોટ, નીડ મોર ઇન્ફોર્મેશન. તમે વોટ યુ સે, વેન આઈ બિઝી, હુ હેડ હેલ્પ્ડ હિમ, વિચ લુક વેરી નાઇસ, વિચ વોઝ વેરી ઓલ્ડ, હુ ઇઝ ગુડ. આ બધા જ વાક્યો તમે વાંચો ત્યારે આપણને તેમ કે આગળ કંઈક ઇન્ફોર્મેશન લેવાની આપણને કોઈક ઈચ્છા થાય. એટલે કહેવાય કે નીડ ફોર મોર ઇન્ફોર્મેશન. જો પહેલા વાક્યનો એને આધાર લે છે ને ત્યાર પછી જ એનો અર્થ સ્પષ્ટ થાય છે. તો એનો મિનિંગ એ થાય કે આ સબઓર્ડિનેટેડ ક્લોઝ છે એ સ્વતંત્ર રીતે વાપરી શકાતો નથી. સ્વતંત્ર રીતે એનો અર્થ પણ સ્પષ્ટ થતો નથી. ત્યારે જ અર્થ સ્પષ્ટ થાય છે જ્યારે જ એને મેઇન ડિપેન્ડેન્ટ એટલે મેઇન ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝનો આધાર લેવો પડે છે. તો કહેવાનો મિનિંગ એ છે કે જે વાક્ય જેનો અર્થ સ્પષ્ટ ન હોય, સ્વતંત્ર રીતે વાપરી શકાતું ન હોય, એને મેઇન વાક્યનો મુખ્ય ઉપવાક્યનો ઉપયોગ લેવો પડતો હોય ત્યારે અર્થ પ્રગટ કરે ત્યારે એને ગૌણ વાક્ય કહે છે. આપણે જોયું. હવે આખું મુખ્ય વાક્યનો ઉપયોગ કરીશું ત્યારે એનો આખો અર્થ પૂર્ણ બને છે. દાખલા તરીકે આઈ ડોન્ટ બિલીવ ઇન વોટ યુ સે. જો હું એમાં માનતો નથી તે શું કહે છે. જો હું એમાં માનતો નથી અર્થ આવે, પણ અંતુ તે શું કહે છે એ આગળનું જે વાક્ય છે એની સાથે લિંક આવે છે, એની સાથે જોડાય છે ત્યારે જ અર્થ નીકળે છે. માય બ્રધર કેમ ટુ મી વેન આઈ વોઝ બિઝી. મારો ભાઈ આવ્યો ત્યારે હું વ્યસ્ત હતો. મારો ભાઈ આવ્યો ત્યારે હું વ્યસ્ત હતો. ફક્ત આપણે એમ બોલીએ કે હું વ્યસ્ત હતો તો કોઈ સવાલ આગળ કંઈક મોર ઇન્ફોર્મેશન જાણવાની ઈચ્છા છે. એટલે જુઓ તમે પ્રથમ વાક્યનો એને અર્થ લેવો પડે છે. પ્રથમ વાક્યનો એટલે મેઇન ઉપવાક્ય સાથે એને આધાર લેવો પડે છે. એટલે જ એ મુખ્ય વાક્યનો આધાર લે ત્યાર પછી જ ગૌણ વાક્ય સ્વતંત્ર પોતાનો અર્થ સ્પષ્ટ કરી શકે છે. એટલે પોતે ગૌણ વાક્ય છે એ સ્વતંત્ર અર્થ સ્પષ્ટ કરી શકતું નથી. એને મુખ્ય ઉપવાક્યનો આધાર લેવો પડે છે. તેને ગૌણ વાક્ય કહે છે. જેની અંદર મોટાભાગે આપણે જોઈએ તે સબઓર્ડિનેટેડ કન્જક્શનથી તે વાક્ય શરૂ થાય છે. અને આ જ સબઓર્ડિનેટેડ કન્જક્શન છે, ડિપેન્ડન્ટ ક્લોઝ છે, એ આપણા 11-12ના ક્લોઝમાં છે. દાખલા તરીકે બેઝ ઓફ એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ છે, એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી છે, બીકોઝથી વાક્ય જોડાયું હોય, હેઝિપથી વાક્ય જોડાયું હોય, ઓલ એક્ઝેક્ટિવ અને જેટલા એડવર્બ ક્લોઝ છે આપણા ફંક્શનના એ તમે ધોરણ 10ની અંદર જે ફંક્શન તમે ભણી ગયા છો. દાખલા તરીકે ડિસ્ક્રાઇબ ધ ટાઈમ, ટેન્સ, પ્લેસ, એની અંદર વાક્ય પૂર્ણ કરવાનો હોય છે. એ બધા વાક્યો શાંતિ પૂર્ણ થાય છે તો તે સબઓર્ડિનેટેડ ક્લોઝથી પૂરા થાય છે. તો મિત્રો ધ્યાન આપો કે જે વાક્યની અંદર પોતે સ્વતંત્ર અર્થ સ્પષ્ટ કરી શકતો ન હોય, સ્વતંત્ર રીતે વાપરી શકાતો ન હોય, એને ગૌણ વાક્ય કહે છે. એને એમ કહી શકાય કે ગૌણ વાક્યને ઉપવાક્ય જે અર્થ સ્પષ્ટ કરતું નથી અને ત્યારે જ સ્પષ્ટ થાય છે કે જ્યારે તે મેઇન અથવા ડિપેન્ડન્ટ જે ક્લોઝ છે એનો આધાર લેવો પડે છે. તો અહીંયા બધા જ જે બ્લેક કલર છે એ બધા જ એ મુખ્ય વાક્ય છે અને જે રેડ કલરમાં છે વોટ યુ છે અને બધા જ રેડ કલરમાં છે તે બધા વાક્યો સબઓર્ડિનેટ ક્લોઝ છે. તો મિત્રો મેઇન ક્લોઝ અને સબઓર્ડિનેટ ક્લોઝની અંદર તમે જુઓ કે મેઇન ક્લોઝ જે છે તો મેઇન ક્લોઝની અંદર આપણે જોયું કે જે મુખ્ય વાક્ય છે અને ગૌણ વાક્ય બંનેમાં ડિફરન્ટ છે. એમાં વોટ વેનનો આધાર લેવો પડતો નથી મુખ્ય વાક્યમાં. જ્યારે સબઓર્ડિનેટ ક્લોઝની અંદર જુઓ કે વોટ, વેન, હુ, વિચ એમાં બધા વપરાય છે. એટલે વેન, વિચ, હુ થી વાક્ય જે શરૂ થતું હોય એ સબઓર્ડિનેટ કન્જક્શન કહેવાય છે અને એનાથી તે વાક્ય બને છે. તો મુખ્ય વાક્ય સ્વતંત્ર અર્થ સ્પષ્ટ કરે છે, ગૌણ વાક્ય સ્વતંત્ર અર્થ સ્પષ્ટ કરતું નથી. ગૌણ વાક્યને મુખ્ય વાક્યનો આધાર લેવો પડે છે ત્યારે જ તે અર્થ સ્પષ્ટ કરે છે.
જ્યારે મુખ્ય વાક્ય પોતે સ્વતંત્ર રીતે વાપરી શકાય છે, તેને ગૌણ વાક્યનો આધાર લેવો પડતો નથી અને પોતે સ્વતંત્ર અર્થ સ્પષ્ટ કરી શકે છે. ત્યાર પછી ત્રીજો નંબર આપણે કહીએ તો છે કોઓર્ડિનેટ ક્લોઝ. કોઓર્ડિનેટ ક્લોઝ એટલે શું મિત્રો? કોઓર્ડિનેટ ક્લોઝ એટલે એવું કહી શકાય કે કોઈ પણ વાક્યનો એક ભાગ હોય છે, એમાં એક ક્લોઝ અથવા બે સબઓર્ડિનેટ પણ ક્લોઝ હોઈ શકે, એક પ્રિન્સિપલ પણ ક્લોઝ હોઈ શકે. બે ક્લોઝને જોડવા માટેનું જે કાર્ય કરે છે બંને સમાનપદી, તેને કોઓર્ડિનેટ કન્જક્શન કહેવામાં આવે છે. હવે કોઓર્ડિનેટ ક્લોઝ એ કોઓર્ડિનેટ કન્જક્શનથી જોડાય છે. કોઓર્ડિનેટ ક્લોઝ છે તે કોઓર્ડિનેટ કન્જક્શનથી જોડાય છે. મિત્રો એ ખાસ ધ્યાન આપવાનું. માનો કે જ્યારે મુખ્ય વાક્ય, સબઓર્ડિનેટેડ વાક્ય, સબઓર્ડિનેટ ક્લોઝ અને કોઓર્ડિનેટ કન્જક્શનમાં ત્રણ ડિફરન્ટ છે. પ્રથમ હતું તે મુખ્ય ઉપવાક્ય કહી શકાય, બીજું ગૌણ ઉપવાક્ય કહી શકાય અને ત્રીજું સમાનપદી ઉપવાક્ય. સમાનપદીમાં શું હોઈ શકે? બે મુખ્ય વાક્યો પણ હોઈ શકે, બે ગૌણ વાક્યો પણ હોઈ શકે. બે મુખ્ય વાક્યો સાથે પણ એને સંબંધ હોય અને બે ગૌણ વાક્ય સાથે પણ સંબંધ હોય. પરંતુ સમાનપદી હોય એને કોઓર્ડિનેટ કન્જક્શનથી વાક્ય જોડાઈને એક બને. બે કરતાં વધુ કોઓર્ડિનેટ કન્જક્શન હોઈ શકે. માનો કે જો પહેલું ઉદાહરણ કે આઈ કોલ્ડ ખુશી બટ સી ગેવ નો આન્સર. હવે જુઓ, આ બંને વાક્યો જે છે તે ક્લોઝના વાક્યો છે. બંને વાક્યો ક્લોઝના છે. જો આઈ કોલ્ડ અ ખુશી, એની અંદર એક કરતા આવ્યો અને કોલ્ડ પછી એ આવ્યું, તે શું બતાવે છે? પ્રિડિકેટ. બીજા વાક્યમાં સી ગેવ નો આન્સર, તે પણ પ્રિડિકેટ બે છે અને બંને મુખ્ય વાક્યો છે. બંનેનો અર્થ સ્પષ્ટ થાય છે એટલે પ્રિન્સિપલ ક્લોઝ છે ને એ બંનેને જોડાઈને એક કર્યું, બળથી વાક્ય બન્યું. એટલે એવું પણ બને, મેં પહેલું પણ તમને કીધું કે વાક્યનો ભાગ હોય છે પણ બે પ્રિન્સિપલ પણ ક્લોઝ હોઈ શકે, બે મેઇન ક્લોઝ હોઈ શકે અથવા તો જેને કહી શકાય ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોઈ શકે. ગુજરાતીમાં કહીએ તો મુખ્ય ઉપવાક્ય બે પણ હોય, ત્રણ પણ હોય અને એને જોડાઈને એક વાક્ય બને. એવી રીતે ગૌણ વાક્ય બે પણ હોય, ત્રણ પણ હોય, એને જોડાઈને એક વાક્ય બને તો એ કોઓર્ડિનેટ ક્લોઝ કહેવાય. પણ કોઓર્ડિનેટ ક્લોઝ કોઓર્ડિનેટ કન્જક્શનથી જોડાય છે. પહેલું બટથી જોડાયું, બટ, એન્ડ, ઓર અને એન એ કોઓર્ડિનેટ કન્જક્શન છે. દાખલા તરીકે આઈ રોટ અ લેટર બટ માય સન ટોર ઇટ. આઈ રોટ અ લેટર તે પણ ક્લોઝ થયું, માય સન ટોર ઇટ એ પણ ક્લોઝ થયું. તો બે ક્લોઝથી બે સમાન પ્રિન્સિપલ ક્લોઝ છે, એનાથી વાક્ય જોડાયું છે. સી કેમ ટુ મી એન્ડ આઈ આસ્ક્ડ ફોર અ બુક. તેણીની મારી પાસે આવી અને મને બુક માટે કહ્યું. ધ સન રોજ, આની અંદર જો બે છે, બે ક્લોઝ છે. સબઓર્ડિનેટેડ અલગ અલગ છે પણ કોઓર્ડિનેટ કન્જક્શન બેથી વધુ વપરાય છે. ધ સન રોજ, સૂર્યનો ઉગ્યો. વી ગોટ અપ, અને અમે બધા ઉઠ્યા અને બ્રશ અવર ટીથ, અને અમે મારા દાંતને બ્રશ કર્યું. વી મસ્ટ ઇટ ઓર વી કેન નોટ લીવ. જો એટલે વી મસ્ટ, આપણે વધારે ખાવું જોઈએ, અથવા તો વી કેન નોટ, નહીતર અથવા તો તમે વધારે જીવી શકશો નહીં, આપણે વધારે જીવી શકશું નહીં. જો બંને સમાન પ્રિન્સિપલ ક્લોઝ છે. અને ત્રીજું, ઇટ વોઝ એ સમર એન્ડ ધ સન વોઝ હોટ. સમર છે, ઉનાળો છે અને સૂર્ય ગરમ છે. તો મિત્રો ધ્યાન આપો, અહીંયા બટ, એન્ડ, ઓર અને એન આ બધા જે છે એ કોઓર્ડિનેટ કન્જક્શન હતા. તો એક વાક્યનો કોઓર્ડિનેટ ક્લોઝ કોને કહી શકાય? કે સમાન પદ. એક વાક્યનો ભાગ હોય, એક વાક્યનો જે ભાગ છે એ પોતાના અર્થ માટે બીજાના અર્થ પર આધારિત નથી, પોતે સ્વતંત્ર અર્થ બંને પેદા કરતું હોય. એને બીજા શબ્દમાં કહે તો રેન્ક અને ઓર્ડર બે સમાન પદ હોય બંને વાક્યો. અને એ બે પ્રિન્સિપલ હોય, બે મેઇન ક્લોઝ એટલે બે મુખ્ય વાક્યો હોય, બેથી વધુ મુખ્ય વાક્યો હોય, બેથી વધુ ગૌણ વાક્યો હોય, પણ એને જોડાઈને એક વાક્ય બને છે અને એ કોઓર્ડિનેટ કન્જક્શનથી જોડાય છે. કયા કોઓર્ડિનેટ કન્જક્શન? તો એન્ડ, બટ, યટ, ઓર, સ્ટીલ, બોથ, નોટ ઓનલી, બટ ઓલ્સો. આ બધા કોઓર્ડિનેટ કન્જક્શનથી પણ જોડી શકાય છે. આ એક એક્ઝેક્ટિવ પ્રકારનો ક્લોઝ છે. તો મિત્રો ધ્યાન આપો, આપણે પહેલું ભણ્યા ક્લોઝ
કન્ટેન વન સબ્જેક્ટ એન્ડ વન પ્રેડિકેટ. એક કર્તા અને એક ક્રિયાપદ હોય એને આપણે શું કહીશું? ક્લોઝ. ગ્રુપ ઓફ ધ પાર્ટ એ વાક્યનો એક ભાગ હોય છે, પણ એ વાક્યનો ભાગ હોય પણ એની અંદર એક કર્તા અને એક ક્રિયાપદ હોય. એના કાઇન્ડ ઓફ આપણે પ્રકાર ભણ્યા. પ્રકાર 3 થયા. પ્રકાર 3માં આપણે કયા કયા ભણ્યા? તો પહેલું આવશે ધ પ્રિન્સિપલ, મેઇન અથવા ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ. તેને મુખ્ય વાક્ય કહે છે. એની ડેફિનેશન શું હતી? કે એ સ્વતંત્ર રીતે વાપરી શકાય છે, એ પોતાનો અર્થ સ્પષ્ટ કરી શકે છે, એને બીજા ક્લોઝનો આધાર લેવો પડતો નથી. સબઓર્ડિનેટ ક્લોઝ એટલે શું? ગુણવાક્ય. પોતે સ્વતંત્ર રીતે વાપરી શકાતું નથી, પોતે સ્વતંત્ર રીતે અર્થ સ્પષ્ટ કરી શકતું નથી. એને મુખ્ય વાક્ય એટલે મુખ્ય ઉપવાક્યનો આધાર લેવો પડે છે, ત્યારે જ તે અર્થ સ્પષ્ટ કરે છે. સબઓર્ડિનેટ ક્લોઝની અંદર એક ખાસ યાદ રાખવાનું, જેટલા એડજેક્ટિવ અને એડવર્બ છે એ બધા સબઓર્ડિનેટ ક્લોઝની અંદર જ આવે. અને સબઓર્ડિનેટ ક્લોઝથી વાક્ય જે શરૂ થાય એ બધા વિચ છે, આપણું જે આખું ગ્રામર છે, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, એડવર્બ ક્લોઝ ઓફ કહી શકાય કે પર્પઝ. તો મિત્રો આપણે આ જે ક્લોઝનું જે ચેપ્ટર હતું એ ક્લોઝનું આપણે ચેપ્ટર ભણ્યા. આગળ હતું ધ વર્ડ, સેન્ટેન્સના પ્રકાર, ફ્રેસીસ આવ્યો અને ફ્રેસીસ પછી ક્લોઝ આવ્યો. આ બધાનું જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચર ઇંગ્લિશમાં કેવી રીતે બની શકે એ તમને શીખ્યું. તો વિશેષમાં તમે આ બધું એકવાર વાંચી લેજો, એટલે ડિસ્ક્રિપ્શન માટે ખૂબ જ ઉપયોગી બનશે. ઓકે, નેક્સ્ટ, સી યુ નેક્સ્ટ. થેન્ક યુ.